સ્ટેશન છે હા તે સ્ટેશન ઉપર એક પંજાબી માણસ ને એક બુડી ઓરત ને એક બે આદમીઓ બેઠા છે. હા તેમાંથી એક પુરુષ શું કરે છે? એક પુરુષ બસની રાહ જોઈ છે. એક મહિલા કૂતરાને ફરાવા લઈ જાય છે. તે મહિલાની બાજુમાં એક ચાની દુકાન છે. તે દુકાન પર બે પુરુષો ચા પીએ છે. હા દુકાનનું નામ બેટા શું છે જોઈ લો. ભારત પાર્લર ચા કોફી ટી સકીટ. ભારત પાર્લર નામ છે. ત્યાં શું મળે બેટા? શું શું મળે છે ત્યાં? પાણીપુરી, લોલીપોપ, ચા. હા બિસ્કિટ. બીજું પછી બેટા ચલો વર્ણન કરો આગળ. તે દુકાન પર એક છોકરો અને એક છોકરી ઊભી છે. હા એક મિનિટ ઉભા રહો બેટા. ચલો બેટા છોકરો અને છોકરી શા માટે ઊભા હશે દુકાન આગળ? બોલો. પાણીપુરી ખાવું છે. બીજું? બિસ્કિટ પણ લેવું પડે. હા આગળ વધો હાલો. એ દુકાન પર લોલીપોપ અને પાણીપુરી જલે છે. તેની ઓલી સાઈડ એક પુરુષ ઊભો છે. હા ઓલી સાઈડ એટલે પેલી બાજુ હે ને પેલી બાજુ. હા એક પુરુષ ઊભો છે. પછી ત્યાં એક બેન્ચ ઉપર 3 માણસો બેઠા છે. હા બેન્ચ પર 3 પુરુષો બેઠા છે. તે બેન્ચની પાછળ એક ઝાડ છે. હા એક મહિલા બાઇક ચલાવીને તેની બેન કે તેની દીકરી ને સ્કૂલ મૂકવા જાય છે. હા બેન અથવા દીકરી પણ હોય આપણને ક્યાં ખબર છે, પણ તને શું લાગે બેટા બેન છે કે દીકરી છે એની? બોલો એની શું હશે બેટા? બેન હશે કે દીકરી છે? બેન પણ હોઈ શકે, એની દીકરી પણ હોઈ શકે ને. હા આપણે ખબર નથી પણ આપણે કહી શકીએ. ચલો આગળ. એક મહિલા બસ ચલાવે છે. હા મહિલા બસ ચલાવે છે. પછી તે બસમાં એક છોકરો અને એક છોકરી છે. હા છોકરો અને છોકરી. કેવી રીતે બેટા ખબર પડે છોકરો છે ને છોકરી છે? ઓલા હેરબીન બાંધેલી છે ને એક હેરબીન નથી બાંધેલી. હા રિબીન બાંધેલી છે ને એકને બાંધેલી નથી. પછી આગળ બેટા. આ ચિત્રમાં એક માણસ કાર ચલાવીને જાય છે. કાર ચલાવી રહ્યો છે. હા પછી આ ચિત્રમાં એક માણસે હેલ્મેટ પહેર્યું છે. હેલ્મેટ પહેર્યું છે. આ ચિત્રમાં એક માણસ બે છોકરીઓને લઈ જાય છે. હા આ ચિત્રમાં એક રિક્ષા ઊભી છે. હા એ રિક્ષા પર એક જાડો માણસ બેઠો છે. તેનું નાક લાંબુ છે. હા નાક લાંબુ છે. જાડો માણસ બેઠો છે. પછી આ ચિત્રમાં એક છોકરો જાય છે. હા છોકરો જાય છે. કયો છોકરો જાય છે બતાવો મને. હા રસ્તા ઉપર ચાલી રહ્યો છે. બરાબર. ચલો હવે મને એક પ્રશ્નનો જવાબ આપો દીકરા. તમને શું લાગે છે તમે કોઈ દિવસ જોયું નથી આ ચિત્રમાં? અલગ પ્રકાર. મહિલા બાઇક ચલાવે પણ હા. મહિલા બસ ચલાવે નહીં. હા પછી મહિલા ક્યારે તમે બસ ચલાવતી જોઈ છે ચિત્રમાં? બસ હા ક્યાં જોઈ હતી બેટા? સર હું ની કહું માં બેન ના ઘર ફરવા ગયા ને. હા ક્યાં ગયા હતા ફરવા? કયા ગામ? અમદાવાદ. તો ત્યાં એક મહિલા બસ ચલાવતી હતી. બરાબર મહિલા બસ ચલાવતી હતી. બરાબર ઓકે. બીજું તમને શું લાગે છે કે ભાઈ આવું ક્યારે મેં જોયું નહોતું પણ અહીંયા મને જોવા મળ્યું? સર બાઇકના ટાયર લાકડાથી બનેલ છે. એવું લાગે ને તમને? બાઇકના ટાયરના લાકડાથી બનેલા હોય એવું લાગે. બરાબર બરાબર. બીજું આ ટાયરનો નામ જો અહીંયા બે રિક્ષા છે. ચલો બે રિક્ષા છે. એમાં બે રિક્ષામાં ફરક શું છે? અહીંયા ચિત્રમાં બે રિક્ષા છે. મોટરવાળી રિક્ષા છે. હા અને આ પેડલવાળી રિક્ષા. હા એક મોટરવાળી છે ને એક પેડલવાળી. પેન્ડલવાળી. તો પેડલમાં દ્વારા ચલાવે તો અને મોટરવાળી ચલાવે એમાં શું ફરક હોય? મોટરવાળીમાં આપણે પેડલ ના મારવા પડે અને આપણે ચાલુ કરી ને સ્ટીયરિંગથી હાકી શકીએ. તો કેવી રીતે ચાલુ થાય? ચાલે કેવી રીતે? એક અહીંયા આવે ને એને આપણે ઊંચું કરીએ ને તો ડાયરેક્ટ ચાલી જાય? અહીંયા અંદર કંઈ નાખવું પડે? કાંઈ નાખવું ન પડે? ઓટોમેટિક ચાલે? બેટરી નાખેલ હોય. હા વાયર બધા જોડેલા હોય ને એના બેટરી ન હોય. હા બેટરી ન હોય ને તો બીજું શું હોય? કદાચ બેટરી ન હોય તો બીજું શું હોય? બેટરી ના હોય ને હા તો ઓલો કાચ આવે. બેટરીવાળી રિક્ષા નથી તો કઈ રિક્ષા હોઈ શકે? તો વાયર તમારા ઘરે ટ્રેક્ટર છે? ટ્રેક્ટર કેવી રીતે? મારી રિક્ષા હોય. હા તો એમાં શું નાખવું પડે? તેમાં મોટર હોય મોટર.
નાખવું કંઈક તો નાખવું પડે ને, તમે અહીંયા ઊભા છો તો. હા બોલો દીકરા. ઓઇલ નાખવું પડે? ઓઇલ ને ડીઝલ. હા ડીઝલ, પેટ્રોલ વાળી રિક્ષા. હા ચાલુ ના થતી હોય ને હા. તો ઓઇલ નાખવું પડે. બીજું શું નાખવું પડે? ને એને ચાલુ કરવા માટે એક સળિયો આવે ને એમાં એક બટન હોય. બટન હા જોડેલો હોય. કોઈ પણ વસ્તુ બેટા તાકાતથી ચાલે. કોઈ પણ વસ્તુ છે ને ચાલે દીકરા તાકાત. તાકાતથી. તો જે પેલી પેડલ રિક્ષા છે તો પેલા માણાના પેડલ તાકાત મારે તો એને જ ચાલે. અને આ છે તો એમાં પેટ્રોલ નાખેલું છે, એ બળે એટલે એને તાકાત મળે તો ચાલે. તો કોઈ પણ વસ્તુને ચાલવા માટે શું જોઈએ બેટા? તાકાત જોઈએ, ઉર્જા જોઈએ, શક્તિ જોઈએ. શક્તિ વગર ચાલે નહીં. તે રિક્ષામાં ફરક છે. આમાં છત્રી છે ને આમાં છત્રી નથી. હા એમાં છત્રી છે, એમાં છત્રી નથી. ચલો વચમાં સળિયો છે ને સ્વિચ. હવે બેટા જો પેલા પટ્ટા વાળું કંઈક છે, જો પટ્ટા દોરેલા છે, એ શું કહેવાય છે? એ શા માટે દોરેલા છે? ઈ માણા ત્યાંથી ચાલીને જઈ શકે એટલે. હા તો એનું નામ શું કહેવાય? શું કહેવાય? તેનું નામ એવા પટ્ટા કયા પ્રાણી ઉપર હોય? એક પ્રાણી છે, બોલો. ચીતો. એવા પટ્ટા વાળો પ્રાણી કયું છે? બોલો ચીતો. બોલો. એવો પ્રાણી જીબ્રા. હા જીબ્રા. તેને શું કહેવાય? ત્યાંથી ક્રોસ કરવાનો ને, ક્રોસ કરવા માટે જીબ્રા કઈ. જીબ્રા લાઈન. જીબ્રા ક્રોસિંગ. હા જીબ્રા લાઈન કો પણ ચાલે. શું કહેવાય ને? જીબ્રા ક્રોસિંગ કહેવાય. ત્યાંથી શું કામ આવે બેટા? એ ત્યાંથી માણસો જઈ શકે ને ત્યાં માણસો ચાલતા હોય ને તો માણસ બાઈક ઊભી રાખી દે. વેરી ગુડ, વેરી